which will be your original face in the personal meeting, private meeting with the master of the world, universe, God. We are living with so many faces in this world. We are not same everywhere, every time, with everybody. अंदर का आदमी बिल्कुल अलग है बाहर से दिखने वाले आदमी से। मेरे दिल के किसी कोने में एक मासूम सा बच्चा बड़ों की देख कर दुनिया बड़ा होने से डरता है। આપણી અંદર એક ઓરિજિનલ આપણે છીએ। કેવા સરસ, સહજ, સરળ, નિર્દોષ, વલ્લા વલ્લા જન્મે ત્યારે હતા એ આપણે ઓરિજિનલ હતા, એ આપણી અંદર છે। હા, એ છે। પણ જેમ જેમ મોટા થતા ગયા ને, જેમ સ્કૂલ કોલેજોએ શિક્ષણ આપ્યું, કયું ભગવાન જાણે, એમ આપણને ખબર પડી ભોળા ના બનાય, નિર્દોષ નો, સહજ સરળ ના, પ્રેમ ફોરગેટ ઇટ, નફરતના વિશ્વમાં પ્રેમ, બદલાતો ગયો માણસ। હવે આ દુનિયામાં એક કમાતો થયો, દુનિયાની તમામ નાલાકીઓ એને પળે પળે એની સામે અથડાતી કૂટાતી થઈ ગઈ। બચવું છે તો માણસ માટે એક જ રસ્તો થયો, આજા મેરી ગાડી મેં બેઠ જા। સમાજ જેટલો નીચ છે એવા થઈ જાઓ। સમાજ જે રસ્તા પર ચાલે છે એ રસ્તા પર ચાલવા માંડો। તમારી ઓરિજિનાલિટી જે છે, તમે જે હતા એ ભૂલી જાઓ। અરે એનાથી તો કઈ જીવાતું હશે? દરેક પળ થપ્પડ મારશે, ઠોકર વાગશે, આ સમાજ છે। એટલે આપણે જે જીવવું છે, જે જીવવા આવ્યા છીએ એ નહીં જીવી શકીએ। બસ સાચા હતા, રહીશું નહીં। જ્યારે આપણે નહીં રહીએ ત્યારે ખોટા સાવ થઈ ગયા। એ કેટલો સુંદર ચહેરો હતો। આપણે તો આપણા પ્રેમમાં પડી જઈએ, પણ ઈશ્વર પણ આપણા પ્રેમમાં પડી જાય। એટલો સુંદર ચહેરો હતો, એને છુપાઈ દીધો, ગંદો કરી કાઢ્યો। ખબર નથી કેવી રીતે આપણે આપણી અંદર દુષ્ટ વિચારો, દુષ્ટ વર્તન, દુષ્ટ શક્તિઓને અંદર લઈ આવ્યા। એવો નાલાયક ચહેરો બનાવી દીધો। અનેક ચહેરા થી જ જીવવું પડે ને। દોસ્તો સાથેનો ચહેરો જુદો, મા બાપ સાથેનો ચહેરો જુદો, નોકરી કરીએ ત્યાં માલિક સાથેનો ચહેરો, ધંધો કરીએ તો ગ્રાહકો સાથેનો ચહેરો જુદો, પત્ની અને બાળકો સાથેનો ચહેરો જુદો। અરે કેટલા ચહેરા! હાઉ મેની રોલ્સ વી આર પ્લેઇંગ ઇન વન લાઈફ। કોઈ સુપરસ્ટારની ઓકાત નથી એક સમટા આટલા બધા રોલ કરે એક જ જિંદગીમાં સફળતાપૂર્વક। મા બાપને લાગે મારો દીકરો, પત્નીને લાગે મારો પતિ, સંતાનોને લાગે મારા પિતા, દોસ્તોને લાગે અદ્ભુત મિત્ર, માલિકને લાગે ક્યાં વાત હે, આવો કર્મચારી મળે નહીં।
કેટલા બધા ચહેરા, કેટલા બધા. નહીં, આ દરેક ચહેરા એટલા માટે છે કે જે લાયક છે કે ગેરલાયક છે એને આપણા ચહેરા દ્વારા છેતરતા જીવન પૂરું કરીએ. Problem is not that. Problem is something different. મૃત્યુ પામ્યા, શરીર અહીંયા જ રહી ગયું, સંબંધો અહીંયા, સંપત્તિ, સમૃદ્ધિ, સત્તા, પ્રતિષ્ઠા બધું રહી ગયું. પહોંચી ગયા જ્યાંથી આવ્યા હતા ત્યાંથી, એની પાસે પહોંચી ગયા. હવે કયું ચહેરો બતાવીશું? હવે એની પાસે કયું મોં લઈને ઉભા રહીશું? આંખથી આંખ કેવી રીતે મિલાવીશું? કયા શબ્દોથી વાત કરીશું? આખી જિંદગી છેતરપિંડી ડુપ્લિકેટ ચહેરાઓ લઈને જીવ્યા કર્યા. સમાજને બેવકૂફ બનાવ્યા જ કર્યો. આ સમાજ નથી, આ સમાજને ઘડનારો છે, જેને ઘડ્યો સમાજ. હવે વાપરો, કયો ચહેરો વાપરશો? હવે છેતરી બતાવો, શબ્દો દ્વારા, વિચાર દ્વારા, વર્તન દ્વારા? નોટ એટ ઓલ. હવે એની સામે હાથ જોડીને ઉભા રહો. હવે છેતરવાનો નહીં, છેતરાવાનો વારો તમારે છે. જીવીએ છે ત્યાં સુધી યાદ આવે છે કે મારે જવાનું છે ત્યારે હું કયો ચહેરો પહેરીશ? એને શું કહીશ? मैली चादर ओढ़ के कैसे द्वार तिहारे आऊं, ધ્રુવ પ્રહલાદ સુદામાને ઓળી ચદરિયા. આટલા મહાન માણસોને જે શરીર આપ્યું હતું એ જ તમને આપ્યું હતું. તમે તો રેશમનું પોત ઈશ્વર આપે તો ડાઘ વાળું મેલું કરી કાઢ્યું, કાણા પાડી દીધા. હવે શું પહેરીને જશો? દ્વાર તિહારે કૈસે આવું, હે પાવન પરમેશ્વર મેરે. હવે કેવી રીતે આવું? કયો ચહેરો લઈને જશો? You can't do anything. You required the original face and you missed your original face.